નમસ્કાર ખેડૂત મિત્રો, શિયાળામાં ડુંગળીનો પાક છે એ નફાકારક છે, પરંતુ થોડુંક ધ્યાન આપવામાં ન આવે તો રોગ છે એ પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો આજે જાણીએ ડુંગળીમાં આવતા રોગો એ કઈ રીતે થાય છે અને એનો અસરકારક ઉપાય શું છે. પહેલું, પાન પીળા પડવા. એ પોષક તત્વોની ઉણપ તેમજ વધારે પડતી ઠંડીના હિસાબે ડુંગળીના પાન પીળા પડે છે. પાંદ છે એના પર ભૂરા ડાઘ અને પાંદની પીછડી સુકાઈ જવી. અને શિયાળામાં એક બાફિયાની પણ સમસ્યા છે એ જોવા મળે છે. એ બાફિયો છે એ પણ પોષક તત્વોની ઉણપ અને વધારે પડતું જમીનમાં પાણી ભરાઈ રહે એનાથી થતું હોય છે. ખેડૂત મિત્રો, આ બધા રોગોનો વિશ્વાસપાત્ર ઉપાય છે માધવન માઇકોરાઇઝા વામ, કે જે તંતુમૂળનો વિકાસ કરે છે અને પોષક તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને ડુંગળીના પાક સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. ડુંગળીના પાન પીળા પડી જવા, પૂંછડી બરવી, બાફિયા જેવા રોગો છે એનાથી માધવન માઇકોરાઇઝા વામ છે એ 100% રક્ષણ આપે છે.